અલા ઓબળે કીટી. હા બોલ ને. આ રેલગાડીને પંચર ચમ નહીં પડતું હોય તને ખબર નહીં હોય પણ મને ખબર. હા તો બોલ તને ખબર હોય તો. રેલગાડીને પંચર એટલે નહીં પડતું ઈ પાટા ઉપર હેડે છે, વાટમાં નહીં હેડતી ને એટલે. પપ્પા તમારો મનપસંદી ખિલાડી કયો? મારો ફેવરેટ ખિલાડી વિરાટ કોહલી. શતક પર શતક મારે. પપ્પા મને એક વાત નહીં સમજાતી. હા બોલ, કઈ વાત સમજાતી નહીં તને? પપ્પા વિરાટ કોહલી શતક પર શતક મારે પણ હોરન ચમ નહીં મારતો? ખાલી ગોડી હોરન અને શતક એક જ કહેવાય. પપ્પા હું તો શતક અને હોરન ને અલગ સમજતી હતી. કેટી ચો હેડ્યા? અલા બાઇક ને પંચર પડ્યું છે તે પંચર કરાવવા જઉં છું લ્યા. અલા કાલે પંચર કરાવવા જતા વળી આજે પંચર કરાવવા હેડ્યા. આખો દાડો ચમ જા કરો? અલા બાઇક ને પંચર પડે તો ભૂના પંચર કરાવવું પડે ને, તો બાઇક હેડે નહીં યાર. રોજ રોજ પંચર કરાવે ને તો મોઘા પડે, એના કરતા ભેગા પંચર કરાવી નાખવાના. પપ્પા મારી મમ્મી સમજાવો કે આખો દાડી બોલ બોલ કરે છે. શું કહે તાર મમ્મી? જો મોબાઈલ હાથમાં લઉં એમ કે મોબાઈલ માં પેસી જાય. આખો દાડો મોબાઈલ લે તો પછી કે જ ને તન તો પેસકી પડી મોબાઈલ માં. તમે શું પપ્પા મોબાઈલ ની અંદર તો દરવાજો હું અંદર પેસી જઉં રહી. પપ્પા શું વિચારો? પૂજા વિચાર કરું છું કે જે પહેલાના જમાનાના બૈર હતા ને એ લાજ લોબી કાઢતા હતા અને હવેના જમાનાના બૈર છે ને લાજ ઓછી કાઢે છે. પપ્પા આતાના બૈરા લાજ ઓછી કાઢે પણ જીબડા તો લોબા કાઢે ને. એ બાઘા. હા બોલ ને બાઘા, હું એક સવાલ કરું એનો જવાબ આલી કેશો? હા બોલ ને, ફાટ દઈને જવાબ આલી દઉં. એવું કઈ જનાવર છે ચાર પગાળું જે દોડી શકતું નથી? ચાર પગા વાળું જનાવર છે અને જે દોડી નહીં શકતું હોય ને એ ભૂંડા મરેલું જનાવર.